નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અત્યારે હૈદરાબાદ બેંગ્લોર હાઈવે ઉપરથી સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે। હૈદરાબાદ બેંગ્લોર હાઈવે પર કરુણાંતિકા સર્જાઈ છે। બાઇક સાથે ટક્કર બાદ બસમાં આગ લાગવાની ઘટના બની, જેમાં 11 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। વિસ્તારથી વાત કરીએ તો શુક્રવારે વહેલી સવારે કુર્નૂલ જિલ્લાના કલ્લુર મંડલ ચીનના ટેકોર વિસ્તારમાં એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જ્યારે હૈદરાબાદથી બેંગ્લોર જઈ રહેલી એક ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગવાની ઘટના બની। આ અકસ્માત બાદ એટલો ભયાનક હતો કે થોડી જ વારમાં બસ બળીને ખાખ થઈ ગઈ। અત્યાર સુધીમાં 11 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે અને ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે। મિત્રો, મહત્વનું છે કે અત્યારે જ્યારે આવી દુર્ઘટના સર્જાઈ રહી છે ત્યારે આપણે થોડું સાવધાન રહેવું, એલર્ટ રહેવું જરૂરી છે। હવે મિત્રો, આ કેવી રીતે સર્જાયો હતો અકસ્માત? પ્રાપ્ત માહિતી અનુસાર હાઈવે પર બસ એક ટુ વ્હીલર સાથે અથડાઈ હતી, જેના કારણે આગ લાગવાની ઘટના બની। અકસ્માત સમયે ડઝનેક મુસાફરો સવાર હતા। સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે લગભગ 1 ડઝન મુસાફરો ઇમરજન્સી એક્ઝિટ દ્વારા ભાગી જવામાં સફળ રહ્યા હતા। તમામ ઘાયલોને સારવાર માટે કુર્નૂલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। મહત્વનું છે કે સ્થાનિકોએ બચાવ કામગીરીમાં ખૂબ જ મદદ કરી। સ્થાનિક રહેવાસીઓ અને પોલીસે સંયુક્ત રીતે બચાવ કામગીરી શરૂ કરી હતી। ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ ઉપર કાબૂ મેળવવાનું શરૂ કર્યું। અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને પોલીસે વિસ્તારને ઘેરે કરી લીધો અને તપાસ શરૂ કરી છે। બસમાં કેટલા મુસાફરો હતા તે જાણવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।